છે। આજે મેં લઈ આવ્યા છે એક એવી ખબર જે બતાવે છે કે આપણા સમાજની જવાબદારી અને કાયદાની સખતાઈ બાળકોના ભવિષ્યને કેવી રીતે બચાવી શકે છે। આજરોજ એટલે કે તારીખ 20 માર્ચ 2026ના રોજ લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગામમાં એક સગીર યુવક આશરે 17 વર્ષનો મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સિમલિયા ગામના ધનજીભાઈ જીવાભાઈ રાવણની દીકરી નીલમ કુમારી સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો। લગ્નની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી, પરંતુ આ બધું જ થતું જોતા એક મહત્વની વાત બહાર આવી। બંનેમાંથી એક કે બંનેની ઉંમર કાયદા પ્રમાણે લગ્ન માટે પૂરતી ન હતી। આ બાબતની ફરિયાદ અગાઉના દિવસે દાહોદની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીને મળી અને પછી શું થયું? 20 માર્ચ 2026ની વહેલી સવારે લીમખેડા પોલીસ સ્ટાફ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દાહોદની ટીમે આકસ્મિક રીતે સ્થળની તપાસ કરી ઓછી ઉંમર હોવાનું જાણતા જ તેમણે તાત્કાલિક જાનને અટકાવી દીધી અને લગ્ન પરત કરી દીધા। આ ટીમમાં હતા લીમખેડા પોલીસ સ્ટાફ, ચીફ પ્રોબેશન અધિકારી શ્રી આરપી ખાંટા, તાલુકા સહાયક વિક્રમભાઈ ચારેલ, વિજયભાઈ ભાભોર, પરેશભાઈ મકવાણા, બાળ સુરક્ષા અધિકારી શ્રી એસકે તાવિયાળ, પ્રોટેક્શન અધિકારી બિન સંસ્થાકીય સંભાળ આરપી ભુરિયા, શ્રી એમબી બરજોડ। આ બધા જ અધિકારીઓ ખૂબ જ સમયસર અને જરૂરી કામગીરી બજાવી એક બાળ લગ્નને રોક્યો। આપણે તેમને સલામ કરીએ છીએ। અને હવે સમજીએ બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 વિશે થોડું સરળ અને સ્પષ્ટ રીતે। આ કાયદા મુજબ છોકરી માટે લગ્નની લઘુત્તમ ઉંમર 18 વર્ષ, છોકરા માટે 21 વર્ષ। જો લગ્નમાં બંને પક્ષમાંથી કોઈ એક પણ આ ઉંમરથી નાનો હોય તો તે બાળ લગ્ન ગણાય અને તે પૂર્ણપણે ગેરકાયદેસર છે। આવા લગ્ન કરાવનાર માતા પિતા, વાલી, લગ્ન કરાવનાર વ્યક્તિ જેમ કે પૂજારી વગેરેને 2 વર્ષ સુધીની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે। આ કાયદો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે બનાવવામાં આવ્યો છે। બાળ લગ્નથી છોકરીનું શિક્ષણ અટકે છે, આરોગ્ય પર અસર પડે છે અને તેમનું જીવન ઘણીવાર મુશ્કેલ બની જાય છે। આ ઘટના આપણને યાદ અપાવે છે કે બાળ લગ્ન રોકવા એ આપણા સૌની જવાબદારી છે। જો તમને આવી કોઈ ઘટના વિશે ખબર હોય તો તુરંત જ નજીકના પોલીસ સ્ટેશન અથવા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને જાણ કરો। એક ફોન કોલથી એક બાળકનું ભવિષ્ય બચી શકે છે। આવા સમાચાર અને જાગૃતિ માટે ડીટીવી ન્યૂઝ સાથે જોડાયેલા રહો। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો, જેથી આ મહત્વના અપડેટ્સ તમને તુરંત મળે।